નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર ગામના મોટા ભાગના મતદાન કેન્દ્ર ઉપર ધીમા મતદાન વચ્ચે લખતર દસાડા વિધાનસભા બેઠક ઉપર 51.97% મતદાન થયું। મોટા ભાગના મતદાન કેન્દ્ર ઉપર ભાગ્યે જ ભીડ થઈ હોય તેવું જોવા મળ્યું। ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ 7/5/2024ના રોજ મતદાન કરવાનું જાહેર કરાયા હતું। ભારતીય જનતા પાર્ટીના નેતા પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસના કારણે ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવા અને કરાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। ત્યારે લખતર ગામના મોટા ભાગના મતદાન મથક ઉપર સવારના સમયે સામાન્ય ભીડ જોવા મળી હતી। બપોર પછી મોટા ભાગના મતદાન મથક ઉપર એકલ દોકલ મતદારો મત દેવા માટે આવતા જોવા મળ્યા હતા। મતદાન મથક બહાર ગરમીના કારણે બંને પક્ષના કાર્યકરોની ભીડ પણ ઓછી જોવા મળી હતી। ત્યારે મતદાન કરી બહાર આવતા મતદારો પોતે મત આપ્યાની નિશાની દેખાડી પોતાને મળેલ મતાધિકાર મુજબ મત આપ્યાનો ગર્વ અનુભવતા હતા। લખતર ગામના મતદાન મથક ઉપર ભીડ ઓછી હોવાથી મતદાન બૂથમાં ચૂંટણીને લગતા રોકાયેલ કર્મચારીઓ પણ શાંતિપૂર્વક કામગીરી કરતા જોવા મળ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીના માર્ગદર્શન મુજબ આશા વર્કર બહેનો ORS સહિતની મેડિકલ કિટ લઈ અને મતદાન મથક ઉપર ઉપસ્થિત રહી હતી। ત્યારે સુરેન્દ્રનગર સંસદ બેઠક 9ના લખતર દસાડા વિધાનસભા બેઠક 60 ઉપર 51.97% મતદાન થયું હતું। સંવાદદાતા વિજય જોશી, કલમ યુદ્ધ સમાચાર, લખતર।